નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ નવા જૂનીમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. જેવું મારી ચેનલનું નામ છે નવા જૂની, એમ આ ચેનલ પણ ખૂબ જ નવી છે. હજુ 2 દિવસ બન્યા આ ચેનલ આપણે બનાવી, એટલે હું કોઈ પણ વિડીયો અપલોડ કરું, ગમે તેટલા મહત્ત્વના વિષય ઉપર, ગમે તેટલા ટ્રેન્ડિંગ ટૉપિક ઉપર, પણ યુટ્યુબની એલ્ગોરિધમ હજુ મારા વિડીયોને લેશે નહીં. સદનસીબે જો આ વિડીયો તમારા સુધી પહોંચે તો મારા વહાલા મિત્રો, મારા યુટ્યુબ પરિવારના સભ્યો, તમને હું હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે મારા વિડીયોને જોજો, પસંદ આવે તો વધુ લોકો સુધી મોકલજો, તો અલ્ગોરિધમમાં હું સેટ થાઉં. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, આ બધું કરશો તો મારો ઉત્સાહ વધશે. જાણીતા પત્રકાર, નીડર, નિર્ભીક, નિખાલસ, બાહોશ પત્રકાર દિનેશ સિંધવ, વિશેષ વિથ દિનેશ એમની ચેનલ છે, અને ગુજરાતમાં પત્રકાર જગતમાં જાણીતું નામ છે. દિનેશ સિંધવ વિસાવદર ચૂંટણીના પરિણામ પહેલાં ગોપાલ ઇટાલિયાનો ઇન્ટરવ્યૂ લે છે. વિસાવદરનું મતદાન થઈ ગયા બાદ રિઝલ્ટ પરિણામની પહેલાં એ વચગાળામાં એક ઇન્ટરવ્યૂ લે છે, અને આ ઇન્ટરવ્યૂ ખૂબ જ સરસ છે, ખૂબ જ નિખાલસ છે, આઉટ ઓફ બોક્સ, ખૂબ જ નિખાલસ ભાવે ખુલીને ગોપાલ ઇટાલિયાએ વાતો કરી છે. દિનેશ સિંધવ દ્વારા પણ એમને ખૂબ જ અઘરા પણ સવાલો પૂછવામાં આવ્યા, અંગત જીવનના પણ સવાલો પૂછવામાં આવ્યા, અને ગોપાલ ઇટાલિયાને હૃદય નીચોવીને નિખાલસ ભાવે વાત કરવી પડે એ પ્રકારનો એ આખો એમનો પ્રશ્નોત્તરી કાર્ડ છે, એક સાક્ષાત્કાર છે, એ ઇન્ટરવ્યૂ છે. તો આ ઇન્ટરવ્યૂ દરમિયાન દિનેશ સિંધવ અચાનક જ ગોપાલ ઇટાલિયાને પૂછે છે કે શું તમે મુખ્યમંત્રી બનવા માગો છો? તો સ્વાભાવિક છે કે કોઈ પણ માણસ જાણે રાજકારણમાં હોય ત્યારે આ પ્રકારના નિવેદનનો સીધો જવાબ ન આપી શકે, કેમ કે આ નિવેદનનો સીધો જવાબ વિવાદનો મતપૂડો છંછોડી શકે, કેમ કે આમ આદમી પાર્ટીમાં તો ચૈતર વસાવા પણ છે, ઈશુદાનભાઈ ગઢવી પણ છે. એટલે એને સ્વાભાવિક છે કોઈ પણ શાલીન માણસ, મેચ્યોર માણસ, પરિપક્વ માણસ આવા જવાબનો કંઈ સીધો જવાબ ના. એટલે ગોપાલ ઇટાલિયાએ ગોળ તો એમને કહ્યું કે શા માટે મુખ્યમંત્રી, હું તો અમેરિકાનો રાષ્ટ્રપતિ જ ન બનું. એટલે દિનેશ સિંધવ એમને ચતુરાઈપૂર્વક એમ કહે છે કે ભાઈ કલ્પના કરીએ છીએ. તો ગોપાલ ઇટાલિયા કહે છે જો કલ્પના જ કરવી છે તો શા માટે ગુજરાતના સૂબાની મુખ્યમંત્રીની, આપણે અમેરિકાના જ રાષ્ટ્રપતિ બનીએ ને. પરંતુ પછી દિનેશ સિંધવ એમને કહે છે, અને ગોપાલ ઇટાલિયા પણ કહે છે કે મુખ્યમંત્રી હું બનું તો સારી જ વાત છે ને, ભાજપના કેબિનેટ કક્ષાના મંત્રીઓ, મહત્ત્વના મંત્રીઓ અભણ છે, 8મું નપાસ છે, તો હું ગ્રેજ્યુએટ, ભણેલો ગણેલો, નવા વિચારોવાળો માણસ મુખ્યમંત્રી બનું તો એમાં વાંધો શું? અને બનવું જ જોઈએ, બનવાની અપેક્ષા, આશા, મહત્ત્વાકાંક્ષા દરેકે રાખવી જોઈએ. અને ત્યારબાદ એ કહે છે કે સરકાર મુગટ છે, તો એની ઉપર ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રી બને તો એ મોર પીંછ છે, અત્યારે તો કાગડાનું પીંછું છે. આ પ્રકારનો ખૂબ હળવો હાસ્ય સાથેનો, રમૂજ સાથેનો બંનેનો સંવાદ થાય છે. ત્યારબાદ દિનેશ સિંધવ ધીમેકથી એમને એક ધારદાર અને જે જવાબ આપવો ગોપાલભાઈને પણ ઘડીક તો એ વિચાર કરતા તમે જોયો થોડાક અટક્યા કે ભાઈ ઈશુદાનભાઈ મુખ્યમંત્રી બનશે કે તમે બનશો? ત્યારે ફરી પાછું એમને કહ્યું કે જનતા જેને બનાવે એને. એટલે દિનેશ સિંધવે કહ્યું કે નહીં ભાઈ એ તો પક્ષ નક્કી કરે, પક્ષનું મોવડી મંડળ નક્કી કરે, દિલ્હીનું તમારું મોવડી મંડળ હાઈકમાન્ડ નક્કી કરે, ગુજરાતની આમ આદમી પાર્ટીનું જે માળખું છે મુખ્ય એ નક્કી કરે સાથે મળી. તો પછી એમાં કહે છે ગોપાલભાઈ કે ભાઈ અમે બંને ધારાસભાની ચૂંટણી લડ્યા પણ જીત્યા જ નહીં, તો કઈ રીતે? પહેલાં ચૂંટણી જીતવી, લોકોનો પ્રેમ મળવો, લોકોનું સમર્થન મળવું, લોકો વિજયની વરમાળા પહેરાવે એ જરૂરી છે. ત્યારબાદ દિનેશ સિંધવ કહે છે કદાચ માનો કે તમે બંને જીતી ગયા, ગુજરાતમાં તમારી ઘણી બધી સીટો આવી, પરિવર્તનનો પવન ફૂંકાળો, તો કોણ બનશે? ત્યારે પછી ગોપાલ ઇટાલિયા હવે ગોળ નથી કરી શકતા, અને ખૂબ જ પરિપક્વથી આઈ સેલ્યુટ હિમ, એમને જે પરિપક્વતાથી, જે મોટાપણું, જે મોટું મન રાખીને જવાબ આપ્યો એ હૃદયને સ્પર્શી ગયો. એમને સીધું કહ્યું કે ઈશુદાન બનશે. એ સિનિયર છે અને જમીની માણસ છે, હમ્બલ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, લોકો સાથે કામ કરવાનો, લોકો સાથે રહેવાનો એમને અનુભવ છે. તો આ જવાબ માટે હું ગોપાલ ઇટાલિયાને નતમસ્તક થઉં છું. આઈ હેવ બીકમ અ બિગ ફેન ઓફ ગોપાલ ઇટાલિયા, કેમ કે આ રીતે એવો જવાબ ભલે આપણને લાગે કે ભાઈ અત્યારે જવાબ આપવામાં શું વાંધો, પરંતુ તો પણ લોકો સ્વીકાર નથી કરતા હોતા. પણ ગોપાલ ઇટાલિયાએ મોટું મન રાખી અને ઈશુદાનને ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો દિનેશ સિંધવ સાથેના ઇન્ટરવ્યૂમાં. એ ખરેખર એમના એક પરિપક્વ
અને ખૂબ જ જાજરમાન રાજનેતા હોવાની ચાડી ખાય છે. ધન્યવાદ. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.